श्रीमद्सद्गुणशालिनं चिदचिदेव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्रेयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। સારંગપુર તો મહાપ્રસાદનું સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ આ ગામની અંદર ખૂબ પધાર્યા છે અને બાપુ જીવા ખાચરના દરબારની અંદર પોતે અનેક ઉત્સવો કર્યા છે અને ભક્તોને બહુ સુખ આવ્યું છે. હુતાસનીના ફૂલદોલના સમયા પણ અહીંયા મહારાજે કર્યા છે. અહીં હોળી પણ ખેલ્યા છે અને ગુણાતાન સ્વામીનો પણ છડિયાળાની મહિમા આ જ ગામમાં રાઠોડ દાદાના દરબારમાં કરેલો છે. જીવા બાપુ પણ એવા મહાન ભક્તરાજ હતા. સાધારણ સ્થિતિ, ગરીબ પ્રકૃતિ અને મહારાજના વિશે અનન્ય નિષ્ઠાવાળા આખું કુટુંબ. એટલે મહારાજ પણ અહીંયા આવીને ખૂબ જ એમને સુખ આપેલું છે અને ઘણા ઘણા ઉત્સવો પણ અહીંયા કર્યા છે અને લીલાઓ પણ કરી છે. અને અહીંયા ગામની અંદર મહારાજે અનેકને મદદ પણ કરેલી છે. એવા સંકટ સમયની અંદર કે એક વખત ખૂબ વરસાદ થયો, ત્યારે એટલા બધો વરસાદ પડ્યો કે ગામમાં મકાન તો બહુ ધૂળિયા હોય એટલે પડી ગયા. અને તે વખતે એક મકાનની અંદર એ બધું કુટુંબ સૂતેલું હતું, એના ભેંસો અને બધા ગાયોને બધું હતું. તે મહારાજ રાત્રે ઉઠી અને એના ઘરે ગયા, એનો મોહ પોતાના ખભા પર રાખી અને બધાને બચાવી લીધા. એવી પણ મહારાજે આ રીતની સેવા કરેલી છે. એટલે એવું ગામ આ પ્રસાદીનું છે. ફરી જ્યાં આપણે આ બેઠા છે એ આખી વાડી પ્રસાદીની છે. અને આ ખીજડો જે છે, જે નીચે બેઠા છે, ખીજડો પણ પ્રસાદીનો છે. કારણ કે અહીંયા શ્રીજી મહારાજે 84 કરી હતી અને હજારો બ્રાહ્મણોને પોતે જમાડ્યા હતા. એટલે આને આ ફલ્ગુ નદી કહેવાય છે. અને ફલ્ગુ નદીના વહેણમાં જ આપણે બેઠા છે. એટલે જગ્યાએ મહારાજે બધા બ્રાહ્મણો જમાડ્યા. પછી સ્વાભાવિક છે કે આપણે દક્ષિણા બ્રાહ્મણોને આપવામાં આવે. એટલે મહારાજે કહ્યું કે આપણે બ્રાહ્મણોને જમાડ્યા ખરા, પણ દક્ષિણા વગર પાછા આશીર્વાદ તો મળે નહીં ને. બ્રાહ્મણને જમાડીને આશીર્વાદ ક્યાં ગયા સુરેશ? હા, દક્ષિણા આપશે, હા મળશે વાંધો. એટલે કહેવાનું શું કે દક્ષિણા પણ બ્રાહ્મણને પાછી આપવી પડે જમાડીને, તો જ એના આશીર્વાદ ફળે. એટલે મહારાજ કે આપણે બ્રાહ્મણોને આ દક્ષિણા આપી, પણ પૈસા તે ઘડી કોઈની પાસે મળે નહીં. કારણ ગામ બધું ગરીબ, સાધારણ સ્થિતિના માણસો. જીવા બાપુની પણ સ્થિતિ સાધારણ. એટલે મહારાજે એ પ્રમાણે વાત કરી. પછી કોઈની પાસે હતા નહીં, પણ એક હાજો ભરવાડ હતો. એને મહારાજ કહ્યું મારી પાસે, એને ભરવાડે કહ્યું મારી પાસે છે, મારે કંઈ લઈ આય. એને ઘરે જઈને તે ઘડી તો રોકડા પેલા રૂપિયા એટલે લઈ આવ્યો. 200 રૂપિયા લઈને આવ્યો. મહારાજ કે મારા ખોળામાં નાખ. એટલે પોતાનો જે ખેસ હતો એના અંદર નખાયા. પછી મહારાજ બેઠા અને બ્રાહ્મણો, હજારો બ્રાહ્મણોને મુઠ્ઠી ભરી ભરીને મહારાજે દક્ષિણા આપી. કેમ ગણવાના નહીં, 1 2 3 4 આમ છૂટથી જ આપવાનું. ઉદારાય નમઃ. ભગવાનને શું કહ્યા છે કે ઉદારાય નમઃ. ભગવાનનું આપણે જન્મંગળનું નામ બોલીએ છીએ એટલે ભગવાન તો ઉદાર જ. એને કંઈ એવો સંકોચ નહીં કે 1 2 3 ગણીને આપવા. આપણે જાણે તો ખૂટી જઈએ અને વધારે આપી જઈએ એવું આપણે રહે. પણ મહારાજ તો છે એ બ્રાહ્મણોને એમને રાજી કર્યા છે. અને એ રીતે દક્ષિણાઓ મહારાજે આપવા માંડ્યા. હજારો બ્રાહ્મણો દક્ષિણા આપ્યા, તો પણ પૈસા અંદરથી ખૂટ્યા નહીં. રૂપિયા એટલા ને એટલા રહ્યા. મહારાજ કહે છે હાજા લ્યા, તારા રૂપિયા પાછા લઈ જાય. કે અમારે કોઈનું દેવું રાખવું નથી એમ મહારાજે કહીને પાછા આપ્યા. અને આ રીતે આ ગામની અંદર મહારાજે આવી 84 પણ કરેલી છે. આવો ઉત્સવ પણ કરેલો છે. અને એ રીતે મોટા સંત ગુણાત્યાન સ્વામી પણ અહીંયા ખૂબ પધાર્યા છે. રાઠોડ દાદલને એમને પણ સુખ આપ્યું છે. વાઘા ખાચર તો ખાસ એમના અનન્ય શિષ્ય હતા અને જુનાગઢ સુધી દર્શન કરવા જતા. એવું આ પ્રસાદનું ગામ ગોપાલ સ્વામી પણ અહીં પધારેલા છે.
એમને પણ આપણે જોઈએ છે એમાં કષ્ટભંજન હનુમાન પધરાવ્યા છે, અને એવો ચમત્કાર મૂક્યો છે કે આજે ગામોગામથી આખા ભારતમાંથી લોકો આવે છે, એની માનતાઓ ચાલે છે, અને ભૂતને ગમે તેમાં ભૂતો હોય તો નીકળે છે. એ ગોપાલ સ્વામીનો પ્રતાપ છે. શાસ્ત્રી મહારાજ પણ અહીંયા ખૂબ રહેલા છે, અને જે હનુમાનજીના આજુબાજુના ઘરોમાં લઈને એમને પણ એનો વિકાસ કર્યો, અને ત્યાર પછી પોતે આ પ્રમાણે આ મંદિરની આયોજન પણ શાસ્ત્રી મહારાજે કર્યું. અને શ્રીજી મહારાજને અહીંયા આ સ્થાન ઉપર મંદિર કરવું હતું એવો એમનો સંકલ્પ હતો, અને પોતે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અહીંયા અમને મુહૂર્ત પણ કર્યું, ઘોડો ફેરવીને, અને બીજી રીતે પણ સંકલ્પ કર્યો કે અહીંયા મંદિર કરવું છે. પણ ગઢડાના હરિભક્તોનો જીવા આપણે દાદા ખાચર અને એમના કુટુંબ જીવુબા લાડુબાનો ખૂબ પ્રેમ, એટલે મહારાજને પછી ત્યાં લઈ ગયા અને મંદિર ત્યાં કરાયું. પણ મહારાજને કરવાનો સંકલ્પ હતો, એટલે મહારાજે જીવા ખાચરને આશીર્વાદ આપ્યો હતો કે ભવિષ્યમાં મોટું મંદિર થશે અને પ્રતાપી દેવ બેસશે. અક્ષર અને પુરુષોત્તમ મહારાજ આ રીતે પ્રતાપી દેવ બેઠા. એ શાસ્ત્રી મહારાજે એ સંકલ્પ એમના દ્વારા પૂરો શાસ્ત્રી મહારાજ દ્વારા થયો. આ જગ્યા એમને શાસ્ત્રી મહારાજે લીમડી ઠાકોર સાહેબ પાસેથી લીધી 24 એકરની જમીન, અને આ મંદિરનો આરંભ કર્યો. અને અહીંયા આગળ આ અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર થયું. શાસ્ત્રી મહારાજ પણ અહીંયા ખૂબ વારંવાર આવતા, અને આ વાડીની અંદર તે ત્યારે બાજરા થાય, એટલે હરિભક્તોને મહારાજ સ્વામી લઈને આવે. એ બાજરા લણવાના હોય, ભાદરવાનો સમય એકાદશીનો, હરિભક્તો આવ્યા હોય તો બાજરા લણવા માટે પણ અહીંયા લઈ આવતા. એટલે એવી પણ લીલાઓ બધી અહીંયા કરતા, મજૂરી, સેવા, ભક્તિ જે કંઈ કહીએ, અને હરિભક્તો ઉત્સાહથી કરતા. એટલે એવું આ પ્રસાદીનું સ્થાન છે, આવી પ્રસાદીની આ જગ્યા છે. શાસ્ત્રી મહારાજ આ વાડીમાં પણ ખૂબ આવીને બિરાજતા. દરેક મોલ રોપાવા, ડોંગેર તે દાર તો આપણે ત્યાંથી નહોતા આવતા ચોખા, એટલે આ નદીના વેનમાં ડોંગેરો પણ રોપાવતા. અને એવું બધું કરીને જ્યારે જ્યારે હોય ત્યારે વાડીમાં ફરે કરે. અને અહીંયા બધા ખીજડા જે નીચે બેઠા છે, 84 જે માટલા હતા એ એને ટીંગાડેલા આ ખીજડાએ, એટલે કોઈ માણસ અડી ના જાય, કારણ કે કાદવનો વાસન. એટલે એ પણ પ્રસાદના 2, 3, 4 ખીજડા બધા હતા, અમુક નીકળી ગયા. અત્યારે આપણે બેઠા છે ખીજડો પ્રસાદનો જ. શાસ્ત્રી મહારાજ અહીં ખૂબ અનેક વાર પોતે રહી, અને આ બધી જે મંદિરનું આયોજન છે, પ્લાનિંગ છે, દરવાજો છે, હવેલી આપણે જે કહીએ છીએ, ધર્મશાળા જે આપણે છે, સંતો જે બધા રહે છે, બધું જ કામ સ્વામીએ જાતે પોતે દેખરેખ રાખી અને ખૂબ જ પોતે કરેલું છે. સ્થાન ઉપર એમને ખૂબ જ પ્રેમ હતો, અને એ રીતે અહીંયા રહેલા. ત્યાર પછી સહેજ સ્વાભાવિક જ આ શાસ્ત્રી મહારાજને પોતાને આ લોકમાં પોતાનું કાર્ય પૂરું થયું એટલે પધારી ગયા. ત્યારે પણ એમની જે અહીંયા આગળ પેલા આપણે લાવીને અહીંયા બેઠક રાખેલી હતી એમની પાલખી, અને એ પાલખી અહીં રાખી એટલે ખીજડા નીચે રાખીને પછી ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો છે. જગ્યા જે સ્મૃતિ મંદિર આપણે કહીએ છીએ, એ સ્મૃતિ મંદિરની અંદર પછી પોતે સાક્ષાત બિરાજ્યા છે. અને આ પ્રમાણે એ મંદિર પણ ત્યાં કરવામાં આવ્યું. એમાં સાક્ષાત પોતે અત્યારે બિરાજીને દરેકને દર્શન સુખ સમાગમ આપે છે. સદૈવ સારંગ પુરુષ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામ તુલ્યે. એ જે આપણે અષ્ટક બોલીએ છીએ એ પણ શાસ્ત્રી મહારાજે પોતે જ કરાવેલા, અને જેઠાલાલ પ્રોફેસરે આ અષ્ટકો બનાવેલા. એટલે સારંગપુરમાં સદૈવ હંમેશા ભગવાન બિરાજમાન છે કે પોતાના ધામ ભક્તો સાથે. એટલે દિવ્ય રૂપે એ રીતે અખંડ છે જ, દર્શન બધાને આપે છે. અને એ સંકલ્પ હતો એ પ્રમાણે અત્યારે આ સંતો ભક્તો પણ આટલા સમૂહમાં અહીં આવી ગયા, અને આ સદૈવ સારંગપુરનું સુખ, પરમ સુખ જે પ્રાપ્ત બધા કરી રહ્યા છે એવું આ ધામ છે. તો એ ધામની અંદર આજે આપણે આ ભક્તિધામની જે શાસ્ત્રીમાને ખૂબ જ પ્રિય હતી. જ્યારે જ્યારે એવા પ્રસંગો આવે ત્યારે સ્વામી આ ભક્તિધામનું વાંચન કરાવતા. હું પણ ઘણા વખત સાથે હતો ત્યારે મને પણ એ તે આજ્ઞા કરતા, અને ભક્તિધામની વાંચતા. અને પોતાને પ્રમાણે તબિયત નરમ હોય ત્યારે પણ વંચાવે, અને સારા હોય તો પણ ભક્તિધામની, કારણ કે ભગવાન શ્રીજીમાંનો આમાં લીલા ચરિત્રો છે એટલે એમને બહુ જ પ્રિય હતું. એટલે ભગવાનના ચરિત્રો સાંભળવા થકી આપણને શાંતિ થાય છે એવું એ પોતે વાત કરતા હતા. એમને તો અખંડ શાંતિ હતી. એ તો ભગવાનમય જ બનેલા હતા, એમનાથી મહારાજ કંઈ જુદા નહોતા, છેટા નહોતા, પણ છતાં આપણને એક જણાવવા માટે કે આ ભગવાનના ચરિત્રોથી શાંતિ થાય. અને એ પ્રમાણે એ ભક્તિધામની ઘણા વખત વાંચતા, એટલે એના આનંદ સર્વને પણ એમને પોતે આપેલો છે. ફરી આ નિષ્કુળાનંદ સ્વામી એમને આ ભક્તિધામની કરી.
એટલે આ ચરિત્રો છે એ બહુ ટૂંકમાં આવી ગયા છે, પણ નિષ્કાંત સ્વામી જે નજરે દીઠા અને જોયેલા એ બધા વર્ણન કર્યા છે. એટલે આમાં ચરિત્રોની અંદર આપણને બહુ વિસ્તાર ન જોવા મળે, પણ જેટલું સ્થળ ઉપર જેટલું જોયું એટલું નોંધ જે થઈ ગયું એ રીતે એનું વ્યવસ્થિત રીતે અને સાચું નજરે જોયેલી વસ્તુઓ આની અંદર આપણને જોવા મળે છે. એટલે એ રીતે મહારાજના દિવ્ય ચરિત્રો આની અંદર એમને લીધા છે અને વર્ણન કરેલું છે. નિષ્કાંત સ્વામી તો વૈરાગ મૂર્તિ હતા અને આપણે જાણીએ છીએ કે જામનગરની અંદર શેખપાટમાં પોતે જન્મેલા હતા અને પોતે તો ભગવાન શ્રીજી મહારાજના માટે જ એમનો અવતાર હતો, રાજી કરવા માટેનો. મહારાજે એમને એ પ્રમાણે એકાએક દીક્ષા આપી, નિષ્કુળાનંદ નામ પાડ્યું લાલજી સુથારમાંથી, અને ત્યાર પછી એમને આ ગ્રંથો રચ્યા. એમાં પ્રથમ એમને દીક્ષા એમના સસરાના ગામમાં આધોઈમાં જ આપ્યું. કચ્છમાં જતાં ભમ્યા લીધા હતા અને રસ્તામાં પછી સાધુ બનાવી દીધા, અને ત્યાં જ એમને આજ્ઞા રહેવાની કરી. અને નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ યમદંડ નામનો ગ્રંથ રચ્યો, અને એ ગ્રંથને પોતે રચી અને ત્યાર પછી આ 18 ગ્રંથો જેને કહીએ છીએ નિષ્કુળાનંદ કાવ્ય, એ બધા ગ્રંથો રચ્યા. અને આ ભક્તિનતામણી છે પણ ભગવાન શ્રીજી માના લીલાચરિત્રનો ગ્રંથ રચેલો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીનું આ સત્સંગમાં બહુ મોટું સાહિત્યની દૃષ્ટિએ પ્રદાન છે. અને આવી ભગવાન શ્રીજી મહારાજની લીલાચરિત્રયુક્ત આવો ભક્તિનતામણી ગ્રંથ એટલે દરેકને એમાં આનંદ થાય, સુખ આવે, ભગવાનનો લાભ મળે એવી આ વસ્તુ છે. ત્યારે એ માટે આવા ગ્રંથથી આપણને ખૂબ લાભ થશે. બધા અહીંયા સંતો હરિભક્તોની ઈચ્છા થઈ કે આપણે આ ગ્રંથનું વાંચન કરવું અને આ ગ્રંથની પારાયણ કરવી. જોકે આપણે સાધાર રીતે આખું બધું જ વાંચન ન થાય, પણ બધો સારાંશ એની અંદર આવી જાય છે. અમુક સમય મર્યાદાને લઈને આપણે આ બધી જ પારાયણ કરવાની છે. પણ આ પ્રમાણે દરેક પ્રકરણો પણ નિષ્કુળાનંદ સ્વામી જેમ ટૂંકમાં બધા ચરિત્રો લઈ લીધા છે, એમાં આપણે પણ એમાંથી ટૂંકનો જે સારાંશ જે એનો અંદર છે આવે છે બધા પ્રકરણોનો, એ બધું વાંચન થશે, જેથી લાભ થશે. એટલે આ પ્રમાણે આ ભક્તિનતામણી એનું પારાયણ છે એ બધા સંતો ભક્તો અને આપણા બધાએ આ લાભ મળ્યો છે. બહુ મોટી વાત છે. તમને સાંભળવાનો લાભ મળ્યો, મને વાંચવાનો લાભ મળ્યો. એટલે શાસ્ત્રી મહારાજ બેઠા છે અને આપણે વાંચીએ છીએ ને આપણને સુખ આપે છે, એવો આનંદથી આપણે આ સુખ લેવાનું છે. કારણ કે બહુ જ આ ગ્રંથ વાંચીને રાજી થતા અને પ્રેરણા આપતા, બળ આપતા અને બધું પોતે એ પ્રમાણે કાયમ કરતા હતા. એટલે એ વાંચતા આપણને સહેજે શાસ્ત્રી મહારાજની પણ સ્મૃતિ થાય અને બેઠા છે અને આપણને એ રીતે વાંચીએ છીએ એવો આનંદ પણ થાય, આપણે પણ એવો સાંભળવાનો આનંદ પણ થાય. અને આજે બધા ભક્તો બધા આવી ગયા છે. ફરી મુંબઈથી આવી ગયા, ભાણુભાઈ આવી ગયા, કનુભાઈ આવી ગયા, ફરી અમદાવાદથી અમારા ભાઈ હરીશભાઈ ભટ્ટ સાહેબ આવી ગયા, પછી માર્શલ આવી ગયા. માર્શલ ને જબરદસ્ત માર્શલ એટલે આપણે હિમાબેના દીકરા ભાસ્કરભાઈ જે નૈરોબી છે ત્યાંથી પોતે આવી ગયા છે. બીજા પણ અમીન સાહેબને બધા અહીંયા રહે છે જ કાયમ માટે, એનું બધું સુખ આપે છે. અને આ રાજગુરુ પણ આવી ગયા છે. કાવી દરબાર દેખાયા નથી પણ આવશે, હમણાં બોલાવા ગયા છે ને. કારણ કે એના પાછા આપણે જોઈએ ને દરબાર સાહેબ મુખ્ય હા, એટલે એ જોઈએ એટલે આવશે. પણ કહેવાનું શું છે કે એમને પણ આ લાભ લીધો છે ભેગો સાંભળવાનો શાસ્ત્રી મહારાજ પાસે, એટલે બધો આનંદ ખૂબ આવશે. તો પ્રેમથી આવે આપણા ગ્રંથનું વાંચન કરીએ. એમાં પ્રથમ મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો જે મહિમા પ્રથમ પ્રકરણમાં કયો છે મંગળાચરણની અંદર. ત્યારે દરેક ગ્રંથનું મંગળાચરણ હોય અને એ મંગળાચરણની અંદર આ બધી વાત આપણને જાણવા મળે. એટલે ભગવાન શ્રીજી મહારાજ કેવા હતા, શું હતા, એમનો જે મહિમા છે એમને કહ્યો છે. બીજા ગ્રંથની અંદર એમને સંતોની વાત કરી, સંતોનો જે મહિમા છે, કેવા જે ગુણાતીત સંત છે એ સંતનો કેવો મહિમા છે, એમાં કેવા ગુણો છે, એ બધું વાત કર્યું છે. એટલે પ્રથમ ભગવાનને પોતે આ પ્રમાણે વંદના કરે છે, સંતને વંદના કરે છે, હરિજનોને હરિભક્તોને વંદના કરે છે. આવું આ રીતે પોતે વંદન કરીને આ ગ્રંથનો આરંભ કરે છે. કારણ કે આવું સરસ કામ જ્યારે કરવાનું હોય ત્યારે એમાં મંગળાચરણ હોય જ. એટલે એ રીતે એમને આ ભક્તિનતામની અંદર પોતે પ્રથમ પ્રકરણની અંદર જે વાત પોતે મહારાજનો મહિમાની કહી છે અને મંગળાચરણ કર્યું છે એનું વાંચન આપણે કરીશું અને રીતે આપણને લાભ મળશે. હા, આવો દરબાર. હા, ભાનુભાઈ સાથે આવો આમ સામે. બસ, મુખ્ય શ્રોતા તરીકે તમને લીધા છે. હા, આ તો ભક્તિનતામણી ગ્રંથ વંચાય છે. હા, એટલે માટે યાદ કર્યા ને, પહેલેથી હતા માટે જ યાદ કર્યા છે ને યાદ કરીને કર.
હા, એ જ આ વાત આવી પાછી ફરી ફરી. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર હું શીશ. અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે. કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશક દિવ્ય ધામ છે. આ ભગવાન પોતે અક્ષરધામની અંદર હંમેશને માટે બિરાજમાન છે. અને અક્ષરધામમાંથી મહારાજ આવો દિવ્ય સંકલ્પ કરીને આ પૃથ્વી પર પધાર્યા છે. એમનું ધામ તો અક્ષર છે, અક્ષરધામ છે, ત્યાં જ બિરાજમાન છે. પણ અતિ દયા કરીને જીવોના ઉપર આ ભગવાન શ્રીજી મહારાજ સત્ય સંકલ્પ લઈને આવ્યા. અનેક જીવનું કલ્યાણ થાય એટલા માટે એવા જે સર્વ અધીશ કે બધાના અધીશ એવા પરમાત્મા છે, સુખરૂપ છે, સહેજે આનંદ આપે છે. અને એ ભક્તિ ધર્મને ત્યાં પ્રગટ થયેલા છે. આ રીતે વાત કરે છે. અને એ ધામનું વર્ણન કરતાં શું કહે છે કે ભગવાનનું ધામ એ આ પ્રમાણે અતિ સુંદર છે. આમાં ગોલોક મધ્યે વાત કરી એટલે આપણે વચનાવટના આધારે કહીએ કે ગોલોક ને અક્ષરધામ તો જુદું છે. શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી જ પધાર્યા છે. પણ આ શબ્દ જે અહીંયા વપરાયો છે એટલે ગોલોકની મધ્ય, એટલે જેમ વચનાવટની અંદર આપણે મહારાજે કહ્યું ને કે કીડીની મધ્યે વીછી મોટો સાપ આવ્યો પેલો. હા, તારે એવું ના બોલું, વીછી મોટો અને વીછી મધ્ય સાપ મોટો. આ રીતે મધ્ય શબ્દ મહારાજે એનું ત્યાં વાત કરી છે. એટલે અનેક કીડીઓની વચ્ચે એ વીછી મોટો દેખાય અને અનેક વીછીઓની વચ્ચે સાપ મોટો દેખાય. સાપને મધ્યે સમળા મોટી દેખાય અને મધ્યે હાથી મોટો દેખાય. એટલે અનેક વસ્તુઓ, અનેક માણસોની વચ્ચે એક મોટો જે હોય તો એનો પ્રતાપ, ઐશ્વર્ય બધું જુદું છે. એટલે આ રીતે અનેક એવા ધામ મૂકીને આ મહારાજનું અક્ષરધામ આવેલું છે. એ વાત અહીંયા આગળ સમજાવે છે. એટલે એવા ધામની અંદર મહારાજ પોતે બિરાજમાન છે. અને એ રીતે એનું નામ પણ અક્ષર એ રીતે આપેલું છે. એવા ધામમાં બિરાજમાન છે. એ અક્ષરધામની અંદર અતિશય પ્રકાશ છે. કેવો પ્રકાશ છે કે કોટી સૂર્ય એનો પ્રકાશ છે, ચંદ્રમાનો પ્રકાશ છે, અગ્નિનો પ્રકાશ. હવે એ પ્રકાશ એટલો બધો હોય તો આપણે શું થાય? આ સૂર્યનો પ્રકાશ અત્યારે સહન થતો નથી. દરબારે માથે મૂક્યું છે, અગ્નિ વર્ષે તો પછી આ પ્રકાશ ક્યાંથી સહન થાય? અક્ષરધામમાં તો લખ્યું છે મારું ધામ છે દિવ્ય અક્ષરધામ વર્ણન કર્યું છે. એમાં શું કહે છે કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. કેવું શીતળ ને શાંત, એ પ્રકાશ છે આવો નથી, આ બાળીને ભસ્મ કરે એવો નથી, પણ શીતળ ને શાંત. કોટી સૂર્યના સમાન પ્રકાશ છે, પણ કેવો શીતળ અને શાંત. એટલે આપણને આમ કોઈ જાતનો તાપ, બહુ બળતરાક, ઉપના એવો નહીં, એ એકદમ સારો લાગે, સરસ લાગે. એવી રીતનું એની અંદર પ્રકાશ છે. અને એ દિવ્ય છે. પાછું એ ધામ કેવું છે કે માયિક નથી. કે આ લોકની અંદર જે આપણે બધું છે એમાં પદાર્થોથી યુક્ત નથી, પણ માયિક નથી, અમાયિક છે, દિવ્ય છે. એવું એ ભગવાનનું ધામ છે. અને એ પ્રમાણે એ ધામને શું કહે છે? સચ્ચિદાનંદ. જે આપણે પ્રથમ 21માં ધામના સ્વરૂપની વાત કરીને, 2 સ્વરૂપોમાં ભગવાનનું જે ધામરૂપ અક્ષર છે, ચિદાકાશ છે, સચ્ચિદાનંદ છે, આ બધું વર્ણન કર્યું છે. બ્રહ્મપુર છે, મોલ છે. એવી રીતે એ સચ્ચિતને આનંદથી યુક્ત છે. એ તો સત્ય પણ છે, પ્રકાશવાળું છે, આનંદવાળું પણ એ ધામ છે. એમાં આનંદ જ રહેલો છે, બીજું કાંઈ છે નહીં. ત્યાં આનંદને આનંદ, લૌકિક વાત નથી. પછી એને બ્રહ્મપુર પણ કહે છે, અમૃતધામ પણ એને કહેવામાં આવે છે. અને એ પ્રમાણે ચિદાકાશ પણ એને કહેવામાં આવે છે. એવા અક્ષરધામમાં હે ભગવાન તમે બિરાજમાન છો. એવી વાત અહીંયા નિષ્કાંશોએ બતાવે છે કે મહારાજ ક્યાંથી આવેલા છે? કે અક્ષરધામમાંથી આવેલા છે. અનેક જીવનું કલ્યાણ કરવાને માટે એ પોતે આવેલા છે. એવા પરમાત્માને વાત કરતાં કહે છે, પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ પરબ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી.
એહાદિ અનંત નામે સુંદર મૂર્તિ શામળી ખર અક્ષર પર સર્વજ્ઞ છો સર્વ કરતા નિયંતા અંતરયામી સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા મુક્ત અનંત કોટિ ઉપાસે મળી અનંત કોટિ બ્રહ્માંડની કરો ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન મહતત્વાદિ શક્તિ ગણી તેના પ્રેરક અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કોટિ કંદર્પ દર્પ હરો આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જનના કારજ કરો પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરન કામ નર નારાયણ નાથજી તમે રહ્યા બદ્રિકા ધામ ત્યાર પછી વસુદેવ દેવકથી પ્રગટ્યા મથુરામાય ત્યાર પછી વળી જગમાં અધર્મ વાદ્યો અપાર ભક્તિ ધર્મને પીડવા સુરે લીધા અવતાર સત્ય વાત ઉત્થાપવા આપવા ઉપદેશ અવળા એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગડા ભક્તિ ધર્મ ભય પામિયા રહ્યું નહીં રહેવા કોઈ ઠામ ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશ મગન શ્યામ આ રીતે મહારાજ છે આ ગીતામાં જેમ પણ આપણે કહ્યું છે કે દયા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત જ્યારે ધર્મનો નાશ થાય છે ધર્મનો વૃદ્ધિ પામે ત્યારે ભગવાન અવતાર લે છે એ રીતે શ્રીજી મહારાજે પણ આ સત્ય સંકલ્પ કરેલો કે આ અનંત જીવો મારા સ્વરૂપના દર્શન કરે મારા સ્વરૂપનો નિશ્ચય કરે મારા ધામને પામે એવો નિશ્ચય કરીને પોતે આ બદ્રિકાશ્રમની અંદર દુર્વાસાના શ્રાપનું નિમિત્ત કરી અને આ પૃથ્વીમાં પધાર્યા ધર્મ ભક્તિને ત્યાં છપૈયાની અંદર પોતે અવતાર ધારણ કર્યો અને એ રીતે અવતાર ધારણ કરી અને જે અસુરો બહુ હતા એ બધાનું કેમ કરીને નાશ થઈ જાય અને ધર્મનું સ્થાપન થાય એટલા માટે એમાં દિવ્ય ચરિત્રો કરેલા છે અને ત્યાં છપૈયાની અંદર ધર્મ ધારણ જેમને તારે ભક્તિને ધર્મ એમને પણ બહુ પીડા થયેલી હતી બહુ કષ્ટ થયેલું હતું અને એ બધા વંદરાવનમાં ગયા ત્યાં યજ્ઞ કર્યો દર્શન કર્યા બધો વાત છે એટલે એ રીતે એમને પણ દુઃખ નિવારણ થાય એને માટે મહારાજ એમને દર્શન આપ્યા અને હું તમારે ત્યાં પ્રગટ થઈશ એવું પણ એમને વરદાન આપ્યું એટલે મહારાજ છે આ પ્રમાણે કૌશલ દેશ એટલે અયોધ્યા પાસે છપૈયા ગામની અંદર પોતે પ્રગટ થયેલા છે ઘનશ્યામ એમનું નામ પણ આપેલું છે અને એવું પોતે નામ ધારણ કરી અને આ પૃથ્વીની અંદર પછી ત્યાર પછી વિચરણ કરે છે શું કહે છે કે સમર્થ છો તમે શ્રી હરિ સર્વોપરી સર્વાધાર મનુષ્ય તન મહાજ્ઞાન ગણ જમ મન જીતનહાર મહાધીર ગંભીર ગર્વા દયા સિંધુ દોષ રહિત કરુણા નિધિ કૃપાળુ કોમળ શુભ શાંતિ ગુણ સહિત ઉદાર પર ઉપકારી હતી વળી સર્વના સુખધામ દીનબંધુ દયાળુ દલના પરમાર્થી પૂરન કામ જે જન તમને આશર્યા હર્યા તેના ત્રિવિધ તાપ કાળ કર્માયાથી મુકાવી આપ્યું સુખ અમાપ પીડે નહીં પંચ વિષય તેને જે શરણ તમારું આ વિગ્રહે કામ ક્રોધ લોપ મોહાદેય ધર્મ ઉર્મા નવ રહે શૂન્યવાદીને શુષ્ક જ્ઞાની
નાસ્તિક કુળવામી વળી એહ નામ તરૂપ અંધારું તે તમારે તેજે ગયું ટળી ઈશ અજ અમરાદી આપે યોગી મન જીતે નહીં તેહ તમારા પ્રતાપથી નિજ જન મન જીત્યા કહી એવા સમર્થ શામ તમે બહુ નામી બળ પ્રબળ છો નર નાટક જન મનરંજન અજ્ઞાનીને અકળ છો કે ભગવાનનો જો આપણે આશરો કરીએ તેના પ્રતાપે આ બધું આપણને કહે છે કે ભગવાનને આશ્રય જવાથી, ભગવાનને શરણે જવાથી, ભગવાનને પ્રતાપે કરીને આપણા અંતરશત્રુઓ પણ નાશ પામે, અંધારું પણ નાશ પામે, અધર્મ પણ નાશ પામી જાય છે. અને એવા જે નાસ્તિક બીજા ત્રીજાથી પણ આપણી રક્ષા ભગવાન કરે છે. અને આવું જે અંધારું હતું જગતની અંદર, મહારાજના વખતમાં આવા ઘણા બધા નાસ્તિકો પણ હતા, હિંસા પણ ખૂબ થતી હતી, દારૂ માંસનું ખૂબ સેવન થતું હતું, અનેક રીતે આવું અંધારું બધું હતું, અધર્મનો ખૂબ વ્યાપ થઈ ગયેલો હતો. સારા માણસો પણ ખોટે રસ્તે ચાલતા હતા અને બિચારા સાધુ છે બીજા જે ખૂબ પીડાતા હતા. એવા સમયમાં મહારાજ આ પ્રમાણે આવ્યા અને એ બધું દૂર કરી અને પોતે કર્યું. વળી આ પ્રમાણે જેને જેને ખરો દ્રઢ આશરો કર્યો એ જે મન કોઈથી જીતાય નહીં, જે દેવો પણ જીતી શક્યા નથી, મોટા મોટા રાજાઓ શીખ્યા નથી, યોગીઓ પણ મનને વશ કરી શક્યા નથી, એ મન ભગવાનને પ્રતાપે કરીને વશ કર્યું. કારણ મન વશ કરવું બહુ મોટી વાત. અને જીતમ જગત કે ન મનોહી એન, કે જેને મન જીત્યું એને જગત જીત્યું. હવે મન જીતાય નહીં ત્યાં સુધી આપણે જગત જીતી શક્યું નથી, પણ ભગવાનને પ્રતાપે મન જીતાય. કારણ કે આપણું મનનું ધાર્યું મૂકી જાય, સત્પુરુષને ભગવાનની આજ્ઞા મુજબ કરે એટલે મન જીત્યું. નકર મન જીત્યું ના કહે, આ મન જીત્યું ને, નકર જવાના હતા પણ બેઠા એટલે વાંધો ના આવ્યો. નકર મન એવું છે કે ઉપડે તરત જ, આ સંકલ્પ તો એની સાથે ઉપડવાનું મન થાય, પણ બેહો તો પછી બેઠી ગયા એટલે મનને જીતવું પડે છે. ત્યારે શું કે મનનું ધાર્યું મૂકવું એ બહુ મોટી વાત છે. અને એટલા માટે આપણે કહ્યું છે કે આ મન છે એને સ્થિર કરવાની વાત કરી. જ્યાં લગી ડગમગે દિલ ત્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, એમ વેગે વેરા વાતની વારીમાં નવો બ્રહ્મ પ્રકાશ. એમ આ પાણી જ્યારે વહેતું હોય એમાં સ્થિરતા આવે નહીં, પણ એમ સ્વાય કે ડગમગ દિલ જ્યાં સુધી મન હોય ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ થાય નહીં, ભગવાનનું સુખ આવે નહીં. એટલે અહીંયા આગળ મહારાજના પ્રતાપે કરીને એવું જે અતિ ચંચળ મન છે કે જે અનેક પદાર્થોની અંદર ચાલ્યું જાય છે, અનેક વિષયોમાં ચાલ્યું જાય છે, આ જગતની અંદર બધે ફરી જાય છે, એવું મન અહીં બેઠા થતાં ઘણું કામ કરી નાખે છે. બેઠું છે આપણે અહીંયા પણ છતાં વિચારો ચાલ્યા જ કરે કે ક્યાં ક્યાંના વિચારો કરી નાખે, કેવા કેવા વિચારો કરે આપણે જાણીએ છીએ. પણ એવા મનને ભગવાન શ્રીજી માના પ્રતાપે કરીને અનંત ભક્તોએ એને વશ કર્યું છે અને એથી કરીને એ સુખિયા પણ થયેલા છે. એવો ભગવાન શ્રી મહારાજનો પ્રતાપ છે. અને એ રીતે મહારાજ આ પ્રમાણે આવું મનુષ્યનાળ ધારણ કરીને હજારોને આ પ્રમાણે મહારાજ સુખ આપ્યું. નર્તન માટે નાથજી સ્વામી રામાનંદ સેવિયા, મહામંત્ર ત્યાં પામી પોતે સદગુરુના શિષ્ય થયા. સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહનું નામ છે, સમરતાયગ ઓગનાશે સંતને સુખધામ છે. એવા નામને પામી આપે અકળ આયવની ફરો, દેઈ દર્શન જનને અનેક જીવના અગહરો. મહારાજ ત્યાં પ્રગટ થયા અને પછી આપણે તીર્થ બધા કર્યા ને, 7 વર્ષ ભારતની યાત્રા કરી, દરેક તીર્થોમાં ગયા, ત્યાં મનુષ્યોને લાભ આપ્યો, દર્શન આપ્યા, દરેકનો ઉદ્ધાર કર્યો. તીર્થો પવિત્ર કરતા ફરતા ફરતા લોજમાં આવીને રહ્યા, રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને નામ પાડ્યું શું? સહેજા. સહેજમાં મળી ગયા, આનંદ થઈ ગયો સૌને, એટલે સહેજાનંદ નામ રાખ્યું. કે એમને જોતા આનંદ, એમની વાણીથી આનંદ, એમના ચાલવાથી પણ આનંદ, મધુરમ મધુર, બધું મધુર ભગવાનનું છે એવું આનંદમય છે. એટલે એટલા માટે એમનું નામ પણ કેવું આપ્યું કે સહેજાનંદ. એટલે દરેક એમની ક્રિયા છે આનંદમય જ છે.
આનંદ જ આપણને સહેજે થાય એમના દર્શનથી, વાણીથી, એમનું જમવું, એમનું બોલવું, એમનું ચાલવું, પહેરવું, ઉઠવું, અનેક ક્રિયાઓ, ઘોડી પર બેસવું, ઘોડા દોડામાં, કાઠી દરબાર સાથે આનંદ પ્રમોદ કરો, સંતો સાથે લીલાઓ કરી, ઉત્સવ કરવા, સમયા કરવા, આ બધું જ એટલું બધું આનંદમય હતું. એટલે એ નામ સાર્થક મહારાજે પોતે કર્યું, જે રામાનંદ સ્વામી પાડ્યું છે. એટલે એવી રીતે એમનું નામ પણ થયું કે જે નામને પામીને ઘણા મનુષ્યો થયા અને અવની ઉપર ફરીને અનેકને પોતે દર્શન આપી અને જીવના જે પાપ છે એ નાશ કર્યા અને દરેકનું કલ્યાણ પણ કર્યું છે. એવા પ્રભવાન છે તે આ પ્રમાણે પોતે કૃપા કરીને અનેક જીવને આ રીતે પોતાના ચરિત્રોથી રાજી કરે છે. તે કહે છે કે તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ, શબ્દ સર્વે થાય સવળા આપજો એવી મતી. હવે નિષ્કાન સ્વામી આ મહારાજનો આવો મહિમા, આવું મોટી વાત કરી અને પોતે આવે શું મહારાજ પાસે માગે છે, મહારાજ આવે તમે એવી મતી એટલે મને બુદ્ધિ આપજો. કેવી બુદ્ધિ આપજો? આપણે બુદ્ધિ તો જગતમાં માણસોને ખૂબ છે, પૈસા કમાવાના, આ કરવું. આપણે તો એવું માગીએ કેવી બુદ્ધિ આપજો કે અમે ખૂબ પૈસા કમાઈએ, કે ખૂબ મોટો સારો વ્યવહાર કરીએ, કે ખૂબ મોટું રાજ્ય ચલાવીએ, આ જગતનું કાર્ય ખૂબ કરીએ. એવા ઘણા આપણને આવે છે બુદ્ધિ લેવા માટે, એવી બુદ્ધિ માગવા માટે. પણ અહીંયા નિષ્કાન સ્વામી તો શું કહે છે કે તમારા ગુણ ગાય ગાય, કે એવા શબ્દ બધા છે સવડા થઈ જાય. સવડા શબ્દ શું થાય કે ભગવાનના મહિમાના શબ્દો આપણને આવી જાય. આ બધા શબ્દો છે, ભગવાનને સંતના જેટલા શબ્દો આપણે બોલાય એ બધા સબળા છે અને એના અમહિમાના જેટલા થાય અવળા છે. એટલે ભગવાનને સંત રાજી થાય એવું જે બોલતા આવડે, એવી જે વાણી આવડે, એવું જે કથા કરતા આવડે, એવું પ્રવચન કરતા આવડે, જાણો એ બધું સવળું છે. અને એવું ના આવડે તો આપણે અવળું છે. એટલે કહે છે અહીંયા આગળ કે તમારા ચરિત્ર ગાવા ચિત્તમાં મારા મનમાં ખૂબ જ ઉમંગ છે. કેટલો કે ભગવાનના ચરિત્ર ગાવા એને માટે મને ઉમંગ છે. નિષ્કાન સ્વામી કહે છે કે તમને રાજી જ કરવા છે, બીજું કાંઈ કરવું નથી આ દેહ કરીને, કે તમારા ચરિત્ર ગુણગાન ગવાય અને તમારી પ્રસન્નતા થાય, એ બીજું કાંઈ છે નહીં. એને એવો ઉમંગ અતિશય મારા મનમાં છે, માટે મારા જેટલા શબ્દો બધા સવળા થાય. એટલે તમારા મહિમાના શબ્દો નીકળે, ભગવાનને ભગવાનના ભક્તના મહિમાના શબ્દો જ મારા દહીંમાંથી નીકળે કે જેમાંથી તમે પ્રસન્ન થાવ. અને એવી મતિ મને આપજો, એવી બુદ્ધિ આપજો કે આ બધું સારી રીતે થઈ જાય. વળી સાચા સંતને હું લડી લડી લાગુ પાય, કરો કૃપા ગ્રંથ કરતા વિઘન કોઈ ન થાય. વળી સાચા સંત લખ્યું અહીંયા આગળ. એવા ગુણાતીત સંત જે પોતે પ્રથમથી જ ગુણાત્યાન સ્વામીના સંબંધમાં હતા જ, એટલે એવા સંતને પણ હું કે પગે લાગુ છું કે જેથી કરીને મારું આ કાર્ય પૂરું થઈ જાય અને ગ્રંથ કરતાં કોઈ વિઘ્ન ના થાય. કારણ કે ભગવાનની કૃપા અને સંતના આશીર્વાદ હોય તો બધું નિર્વિઘ્ન કામ થઈ જાય. ભગવાનની કૃપા થાય પણ સંતના પાછા આશીર્વાદ જોઈએ એટલે આપણું કાર્ય નિર્વિઘ્ન બને. એટલે કહે છે ને આપણે એટલા ભગવાનના લેવા જઈએ પણ ભગવાનની સાથે સંતના પણ છે. ભગવાનને ભગવાનના ભક્ત બે એટલા માટે રાખ્યું કે એના આશીર્વાદ મળે તો કામ નિર્વિઘ્ન થઈ જાય. ભગવાનની કૃપા થાય પણ સંતના આશીર્વાદ પાછા ના હોય તો આડું અવળું થઈ જાય. એટલે અહીંયા આગળ કહે છે કે ભગવાનને કે તમારી કૃપા થાય, તમારા ગુણગાન ગાથી ગવાય અને સાથે એવા સંત સાચા છે એના પણ મને આશીર્વાદ મળે કે જેથી કરીને આ ગ્રંથ કરવામાં કોઈ વિઘ્ન આવે નહીં. સારા કામમાં 100 વિઘ્ન કહીએ છીએ ને કે સારું કામ 100 વિઘ્ન આવે, પણ જો ભગવાનને સંતના આશીર્વાદ મળી ગયા અને ભગવાનની કૃપા થાય તો બધું કામ સર્વોપરી થાય. એટલે કહ્યું છે ને પુરુષ પ્રયત્ન ને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન આપણે કરવાનો તો ભગવાનની કૃપા થાય અને સંતના આશીર્વાદ થાય તો સરળ થાય. એટલે આશીર્વાદ બરોબર લઈ લેજો તો કામ બધું સરળ થઈ જશે. એટલે સંતના આશીર્વાદો મુખ્ય વસ્તુ છે. સંત તો તૈયાર છે, આપણે લેવા તૈયાર નથી. સંત તો બધી રીતે તૈયાર છે પણ આપણે પાછું એ મનનું ધાર્યું લઈને આવ્યા હોય ને એટલે પાછું આડું અવળું થઈ જાય છે. પણ એમના ઉપર છોડીને આવ્યા હોય તો બહુ વાંધો ના આવે. હરિજના મન મગન થઈ એવી આપજો આશીષ, શ્રી હરિના ગુણ ગાતા સુનતા હર્ષવાદ હંમેશ. સર્વે મળી સહાય કરજો, મન ધારજો મેરયતી, પ્રકરણ સર્વે એમ સૂજે જેમ અર્કમાં અનુવતી. સંસ્કૃત પ્રાકૃત શબ્દે ગ્રંથ કવિએ બહુ કર્યા, મનરંજન બુદ્ધિ મંજન એવી રીતે અતિ ઓચર્યા. ગદ્ય પદ્ય ને છંદ છપય સાંભળતા બુદ્ધિ ગળે, એવું જાણી આદર કરતા મન પહોંચે નહીં પાછું વળે.
તેને તે હિંમત દીજીએ, લીજીએ હાથ હવે ગ્રહી, આદર કરું આ ગ્રંથનો પ્રતાપ તમારો લહી. કે નિષ્કાળ સ્વામી કહે છે આ બધા કવિ આગળ થઈ ગયા, એમને તો બહુ સરસ રીતે બધું રચનાઓ ગ્રંથની કરી છે. સરસ ગ્રંથો બધા રચેલા છે કે જેની અંદર આ પ્રમાણે સંસ્કૃત શબ્દો અને પ્રાકૃત શબ્દો અને સંસ્કૃતમાં પણ ગ્રંથો બધા બનાવ્યા છે. સંસ્કૃતમાં બધી રચનાઓ કરી છે. આવા ગદ્ય પદ્યના ગ્રંથો ખૂબ સંસ્કૃતમાં મળે છે અને પદ્યમાં પણ મળે, પ્રાકૃતની અંદર પણ મળે છે. એટલે એવી બધી રચનાઓ સુંદર કરી છે. એટલે એની આગળ તો મારી કોઈ ગતિ છે નહીં. એટલે એવું બધું સુંદર રીતે કરી શકું કે કેવું મનોરંજન, દરેકનું મનોરંજન થાય એવું કદાચ ન પણ થઈ શકે, પણ બુદ્ધિમંથન એટલે એવું પણ ના થઈ કે એટલે પણ છતાં એ બધા ગ્રંથો એમને કર્યા છે બહુ સારી રીતે ગદ્ય પણ છપાઈમાં. એટલે સાંભળતો એ બધું સાંભળતો ને એ બધું જોતો તો આપણી બુદ્ધિ ગળી જાય એવું છે કે આપણે એની આગળ કંઈ કરી શકીએ એમ છે નહીં એવું લાગે છે. નિષ્કાળ સ્વામી તો પોતે કહે છે, કારણ કે એવા મહાન જબરજસ્ત થઈ ગયા છે ને કવિઓ જબરજસ્ત. હવે એમની આગળ મૂકતા તો પોતે સંત છે અને પોતે નિર્માણીપણે પોતાની વાત કરે છે કે આવી આપણી બુદ્ધિ એમાં ગળી શકે એવું નહીં કે આપણી ચાંચ એમાં ખરે એવું નથી. એના પગરખામાં આપણું પગરખું, આપણો પગ આવે એવું નથી. એવું મોટું છે પગરખું, આપણો પગ નાનો છે. એ જે લોકમાં કહેવત થાય છે એવી રીતે એમ કે છે. છતાં પણ આવું સમજું છું, જાણું છું, પણ છતાં મારું ત્યાંથી મન એટલું બધું છે કે ત્યાં પહોંચી શકે એવું નથી. પણ એવા જે માણસ છે કે હાવ આ રીતે બહુ જે રીતે થઈ ગયેલા છે કે તો નિરાશ થયા હોય, કાં તો પોતાની હિંમત હારી ગયેલો માણસ હોય, એને હિંમત આપો એમ. એટલે આ મારે ગ્રંથો કરવો છે, પણ આ બધું જ્યારે જોયું ત્યારે એમ લાગ્યું કે આ બધું આપણાથી થઈ શકશે, આવો સુંદર ગ્રંથ બની શકશે નહીં, આવું થઈ શકશે નહીં. એટલે હિંમત હારી બેઠેલો માણસ છું, માટે મને હિંમત આપો. આ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેને તે હિંમત દીજીએ અને લીજીએ હાથ હવે ગ્રહી. કે આવો તમે હાથ ઉપાડો બસ. કે મેં તો મારાથી બને એટલું કરવા પ્રયત્ન કર્યો, પણ આ બધું જ્યારે જોયું ત્યારે પાછું પડી ગયા છે કે આ પહોંચી શકાશે નહીં. પણ એવાને તમે હિંમત આપો અને મારો હાથ ગ્રહીને એવું ઊંચે તમે લઈ લો કે પડી ન જવાય, પાછું રહી ન જવાય, એમ પોતે પ્રાર્થના કરે છે. એટલે હવે શું કહે છે, એટલે હવે કહે છે આ તમારા પ્રતાપથી શું ન થાય એ વાત ચાલે છે. ભગવાનને પોતે કહે છે કે ભાઈ તમારા પ્રતાપથી બધું થાય એવું છે, આ બધી વસ્તુ ન બને એવું નથી. નિષ્કાળ સ્વામી પોતે ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે શું કે તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જળે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપથી રંકતે રાજા બને. શું કહ્યું આ તો શ્લોક બધા આપણે તમારા આવે છે ને સંસ્કૃતની અંદર, મુકમ કરોતિ વાચાલમ કરીને બધું છે કે ભગવાન તો આવા પ્રતાપી છે કે આવા મારા જેવા ઘણા માણસોને બહુ જ એમને તો બધું આગળ લીધેલા છે. એટલે એમ કે તમારા પ્રતાપથી શું ન થાય. આપણે આ હિંમત લેવાની વાત છે. નિષ્કાળ સ્વામી આપી છે કે આપણને ભગવાન શ્રીજી મહારાજનો આશરો થયો છે, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એના પ્રતાપે શું ન થાય. લોયાના ત્રીજાની વાત જે કરી અને અહીંયા આપણને કહે છે કે તમારા પ્રતાપથી તો આવા બધા ઊંચા આવી ગયા છે, તો અમે તો આવીએ એમાં શું, તમારો આશરો છે, તમારું બળ છે, તમારે સમીપે આવ્યા છે, આવો સમાગમ છે. એટલે થઈ શકે, ના થાય એવી વસ્તુ નથી. હિંમત હારી જવાની વાત નથી. હિંમત રાખીને એમ કે જો કરીએ તો ભગવાનના પ્રતાપે કરીને આપણી આ અલૌકિક સ્થિતિ થઈ જાય અને ભગવાનના પદને પામી જાય અને સારામાં સારા વિદ્વાન પણ થઈ જવાય. ના થાય એવું કશું છે નહીં, કારું નહીં આવડે, નહીં ભણાય, નહીં થાય એવું નથી. સારામાં સારા પંડિત પણ થઈ જાય, સારા વિદ્વાન થયા, સારામાં સારા સાધુ પણ થઈ જાય. કે આપણે સારામાં સારા શાંત થવું છે અને સાધુતા રાખીને શ્રીજીમાને રાજી કરવા છે. તો એવું બળ પણ ભગવાનને પ્રતાપ આવીએ. ભગવાનનું બળ લેવાનું છે, આપણું બળ તો છે ને, આપણી સાધન પહોંચ્યા નથી. પણ ભગવાનને પ્રતાપે શું ન થાય એવી એક હિંમત રાખીને જો આપણે કાર્ય કરીએ તો આપણું કામ જરૂર થાય. આ નિષ્કાળ સ્વામીનું કાર્ય થયું છે અને એમને મહારાજને પ્રાર્થના કરી છે કે પાંગડો પર્વત ચડી જાય. લો લૂલો હોય માણસ, આ પગ જ ના હોય, હવે એ પર્વત કેવી રીતે ચડે, પણ એવાય ચડી જાય. અને એવા ઘણા દાખલા છે કે જેને આ બળવણ ના હોય તો પણ ભગવાનને પ્રતાપે થઈ જાય છે. તમારા પ્રતાપ થાય કે અંધને આંખો મળે, આંધળો હોય ને આંખો મળી જાય. અને એવું સરસ કાર્ય કરે કે જબરદસ્ત થઈ જાય, કારણ કે એને અંતરનો પ્રકાશ થઈ જાય. અને એવી ભગવાનની વાતો એવું તેવું કરી અને જબરદસ્ત ભગવાનને રાજી કરી છે. અને મૂંગો એટલે જે મૂંગો હોય, જેને બહુ વાણી જ નથી,
એવાને પણ વાણી આવી જાય, એ પણ બોલવા માંડી પડે. અને વેદના આપણે જોયું છે, ઉમરેઠમાં મહારાજ પધાર્યા ત્યાં બધા બ્રાહ્મણો આવ્યા અને મહારાજને કહે છે કે શંકરાચાર્યએ પાળાની પૂંઠે વેદ બોલાયા, તમે એવું કંઈ ચમત્કાર બતાવો તો અમે તમને માણીએ. મહારાજ કહે છે કે ભલે તમારી જે ઈચ્છા હોય તે રીતે કરી આપજો, કે આમ પાડાને પૂંઠે તો કંઈ આપણને બહુ શક્ય નથી, લોકની દ્રષ્ટિએ પશુ છે, પણ એવા પશુ જેવો માણસ હોય તમે લાવો. શંકરાચાર્યએ કંઈ એવો પ્રતાપ બતાવ્યો છે, ભલે બતાવ્યો, પણ એ પાડાના જેવો એટલે પશુ જેવો માણસ, જે મૂંગો જ હોય, જન્મથી જ મૂંગો હોય, જેને કંઈ ગમતા ગમના હોય એવો માણસ હોય લાવો. પછી એક હરિશંકર કરીને બ્રાહ્મણનો છોકરો 20-25 વર્ષનો હતો, એને લાવ્યા, જે જન્મથી મૂંગો જ હતો, બોલતો નહોતો. મહારાજ એને આમ દ્રષ્ટિ કરી અને એવી દ્રષ્ટિ કરી તો તરત વેદના મંત્રો બોલતો થઈ ગયો, અને 4 વેદના મંત્રો ધડધડાટ બોલી ગયો. બધા છક થઈ ગયા કે ના ખરેખર આ મહારાજે ખરેખર અલૌકિક દિવ્ય સારું છે. ત્યારે શું આ મૂંગો હતો તો એને મળે પણ વેદ અને સારામાં સારા પંડિતો જે બોલી શકે એનાથી વિશેષ સારા શબ્દ, એના ઉચ્ચારણ, એના મંત્રોના બધી જે લખ બધી રીતે બોલી ગયો, થડથડાટ બોલી ગયો, અટક્યા સિવાય. એ ભગવાનનો પ્રતાપ છે કે આવા પણ થઈ જાય. શાસ્ત્રીમાના વખતમાં મોટા અક્ષર સ્વામીની વાત આપણે જાણીએ છીએ કે મોટા અક્ષર સ્વામી સારસા ગામના હતા અને એ પહેલાં વડતાલમાં જ પોતે પાર્ષદ થઈને ગયેલા. પછી શાસ્ત્રીમાના પ્રતાપે કરીને અહીંયા બોચાસન આવ્યા, પણ પહેલેથી આમ શરીર બળ બહુ સારું, પણ બિલકુલ પોતે ભણેલા નહીં અને નિશાળમાં ગયેલા પણ નહીં, એવું પણ કંઈ ચાલે ને બહુ ભલા આમ ભોળપણ પણ બહુ જબરદસ્ત. એટલે મહેનતનું સ્વામી જે સેવા બતાવે, કામ કરે, એટલે કારખાનું કામ બહુ કર્યું, બોચાસનમાં બધું કામ મંદિરનું કર્યું, અહીંયા સારંગપુરમાં કર્યું, ગોંડલમાં પણ કર્યું, ખૂબ કર્યું. પણ પછી કોઈ જ્ઞાની પુરુષ મળી ગયા હતા કે આ તમે આખી જિંદગી પથરા ઉચકાયા, હવે તમને કંઈ જ્ઞાન વગર શું આ બધું? ઠીક છે, પથરા તો મજૂરોએ ઉપાડે છે ને, પશુ જેવી મહેનત તમે કરો, આ મજૂરી કરો આખી કાઢી, એમાં શું મોટું, એમાંથી કંઈ તમને લાભ થયો? પણ આવું જ્ઞાન જો હોય ને વાત કરો તો થઈ જાય. એટલે એમને જરા ઉદાસી આવી કે આપણે મહેનત કરી મરી ગયા, પણ આપણે જ્ઞાન કરતા, કથા વાર્તા કરતા કંઈ આવડતું નથી, કંઈ સમજ્યા નથી. એટલે સાસરીમાને કહ્યું કે આ તો આખી જિંદગી કર્યું, પણ આમાં તો કંઈ અમને ખરી વસ્તુ શું છે? તમારા સ્વામી કહે એમ જ્ઞાન આપવું એ તો સહેજમાં આપી દે, એમાં શું જ્ઞાન આપવું છે? એટલે વિદ્યા આપણે કાપીને જેમ સહેજમાં આપી દેવાની વાત કરી, એમ સ્વામીએ કહ્યું જ્ઞાન આપવું એમાં શું હતું? જાઓ, તમને કથા વાર્તા આવડી જશે. એમ કરીને કપાળમાં આમ હાથ અડાડ્યો અને જાઓ કે તમારું આજથી કથા વાર્તા આવડી જશે. પછી તો એવી કથા વાર્તા કરવા માંડી પડ્યા કે વચનામૃતનો કાનો માતર પણ ન જાય, અને કલાકો સુધી વચના પર વાત કરતા. એ અક્ષર સ્વામીને આપણે જોયા છે, દર્શન કર્યા છે, બીજા ઘણા અહીંયા બેઠેલામાં કર્યા છે, સંતોમાં કમરો કોઈ કર્યા છે. જોગી બાપા ત્યાં બોચાસન પાછલી ધર્મશાળામાં જ્યારે જતા ત્યારે અહીંયા બોચાસનમાં છેલ્લી અવસ્થામાં બોચાન રહેતા હતા, આંખે પણ થોડોક અંધાપો આવી ગયો હતો. અને પણ એટલી સરસ વાતો મહારાજની મહિમાની વચનાવટના પર નિરૂપણ ચાલે, ખૂટે જ નહીં. તમારે આપણે સાંભળનારા થાકીએ, અને અક્ષર એક પણ કાનો માત્ર જાય નહીં, ભૂલ તરત કાઢે આ નહીં, આ શબ્દ છે, આ કાનો રહી ગયો, માત્ર રહી ગયો, બધું બોલતા. એટલે એટલા બધા એ દ્રષ્ટિ શાસ્ત્રીમાં નથી. એટલે શું કે આપણે કહીએ ને મૂંગા હતા, કંઈ બોલતો જ નહોતું આવડતું, પણ બોલી એટલું બધું કે જબરદસ્ત થઈ ગયું. ત્યારે ભગવાનને પ્રતાપે કરીને આવાને પણ એમ કે વાચા આવી જાય, વાણી આવી જાય, પ્રવચન કરતા આવી જાય. એટલે આ બધું આવડી આપણે જેને આપણને શું આવે છે, પણ ભગવાનને પ્રતાપે આ બધું થઈ જાય. તમે બોલવા માંડો એટલે ચાલુ થઈ જાય. આપણે મારાને સંભાળીને બોલવાનું, જે આવે એ રીતે બોલવા માંડો. પેલું આપણને થાય કે બોલતા ભૂલ પડશે, શું થશે, આમ થયા કરે. પણ મારાને સંભાળીને બોલવું, ભૂલ થાય તો સુધરી જશે, પણ આપણે અટકવું નહીં. ત્યારે એ સમય કે ભગવાનને પ્રતાપે કરીને આવા મૂંગાઓ જ્યારે બોલતા થયા છે તો આપણે તો અભ્યાસ ચાલે છે, થોડા ભણેલા એટલે આવડી જશે, ચિંતા કરવાની નથી. રંગ રાજા બની જાય કે ગરીબ માણસ હોય એને પણ દ્રષ્ટિ કરીને આપણે ગુણાત્યાન સ્વામીએ બાઉદીનને બનાવી દીધો. એ ગરીબ હતો, એમાંથી મોટો રાજા બની ગયો. એવા પણ અનેક દાખલાઓ છે. ત્યારે શું કે આ ભગવાનનો પ્રતાપે કરીને થાય, આપણે પ્રતાપે કાંઈ થતું નથી. પણ ભગવાનનો પ્રતાપ લાખીને આપણે હિંમતથી કામ કરવું, પ્રયત્ન કરવો, પુરુષ પ્રયત્ન કરવામાં ખામી રાખવી નહીં. બાકી ભગવાન બધું સંભાળશે, પણ આપણે પહેલાં પુરુષ પ્રયત્નની અંદર જ થાકી જઈએ કે આવું થશે, નહીં થાય, બનશે, નહીં બને, શું થશે, કેમ થશે, અનેક શંકાઓ આપણને પોતાની થયા કરે. પણ તમે મંડી જ પડો, બધું કામ થઈ જાય. ભગવાનનો પ્રતાપ છે, શ્રીજીમાનો પ્રતાપ છે, શાસ્ત્રીમાં યોગીમાનો આપણને પ્રતાપ છે, એમનો આશરો છે, શું કરે નહીં થાય. આપણે થોડી હિંમતથી કામ જ કરવાનું છે. પણ હાવ નિરાશ થઈને બેસી જાય પછી કહે છે આવું નહીં થાય. પણ સ્વામી કહે છે આ દુનિયામાં માણસે શું કર્યું? ઠીક ચંદ્ર સુધી પહોંચી ગયો, માણસે કર્યું. ગુણાત્યાન સ્વામી કહ્યું કે માણસ શું ન કરે, ધારે તે કરી શકે. લ્યો, આ જીવ માખીમાંથી સૂર્ય થઈ ગયો. આટલો ભગવાનને પ્રતાપે કરીને એને એટલી બધી મોટપ આવી ગઈ, તો પછી આપણે ભગવાનના આશરે કેમ ના થાય?
જબરદસ્ત આપણે થઈ જવાય. ત્યારે એવી હિંમત રાખીને કરવું કે આપણે નહીં થાય, નહીં બને, નહીં થાય એવી નિરાશા નહીં. ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મરૂપ થવા છે, અક્ષરરૂપ થવા છે, ભગવાનની સેવામાં બેસા છે, બધું થઈ જશે. અને આપણે કથા વાર્તા, કીર્તન, ભજન પણ આવડી જશે. જેવું આવડે એવું પણ આ સેવા, ભક્તિ, કથા વાર્તા બધા ક્યાં કરીને આવ્યા હતા. આજે બધા કેવી સરસ કથાઓ કરે, કેવું બધું કામ કરે છે, દરેક કાર્ય કરે છે, આવા મોટા મોટા જબરદસ્ત આયોજન પણ કરે છે. આ બધું કોને? બુદ્ધિ ભગવાને આપી. એટલે એ હિંમત રાખવું, એટલે ભગવાનને પ્રતાપે આપણને થઈ શકે છે. એટલે એ તમારા પ્રતાપ, એવો પ્રતાપ ઉરધરી આદરું આ ગ્રંથને, વિઘ્ન કોઈ વ્યાપે નહીં, સમરતા સમરથને. હરિકથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે, શ્રવણે સુનતા સુખ ઉપજે, તાપ તન નાતે ઢળે. ભવ દુઃખ હારી સુખકારી, સારી કથા આ અનુપ છે, પ્રગટ ઉપાસી જનને સાંભળતા સુખરૂપ છે. આ કથા છે એ કોને છે? પ્રગટ ઉપાસી જે જન છે એને આ સારી લાગે, કે જેને પ્રગટની ઉપાસના છે એવાને સારું લાગે. બાકી બીજા તો જાણે ઠીક છે, આ તો બધું મારા ભાઈ બધું ગાયે જાય છે એમને. પણ જેના પ્રગટ ઉપાસી જનો છે, કે જે ભગવાન શ્રીમાનો સાક્ષાત સંબંધ થયો, જેને બધી વાત સારી લાગે, એમની સાથે બેઠા હોય, ઉઠ્યા હોય, રમ્યા હોય, આનંદ કર્યો હોય, પ્રમોદ કર્યો હોય, કેટલું સરસ લાગે. બીજાને કે આ રમત રમ્યા છે, આ તો રમત બધી જેવું કે ઠીક છે, ગપ્પા વાંકી રાખ્યો છે, પોતાના ગુરુનો મહિમા લખી નાખ્યો છે, મોટી વળીની વાતો ખરી છે, આમાં કાંઈ નથી. પણ આપણે જોયું હોય, દીઠું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય, એને વાતનો આનંદ થઈ જાય. એટલે આ ભગવાનની કથા છે એ કેવી છે કે ભવ દુઃખ હારી, એટલે ભવ એટલે સંસાર, કે દુનિયા આપણે જેને કહીએ છીએ જગત, એને હારનારી છે. આપણું જગત છે, આપણામાં જે જગત પડ્યું છે એ જગતનો જો નાશ કરનારી તો ભગવાનની કથા છે, અને સુખ કરનારી છે, શાંતિ પણ આપણને કરનાર છે. ભગવાનના ચરિત્રો નિષ્કામ મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું ને, શાંતિ શેમાં થાય? મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે શાંતિ કેમ થાય? તો શાંતિનો ઉપાય મુક્તાનંદ સ્વામીને મહારાજે શું કહ્યું? પોતાના લીલા ચરિત્રો ગાવા મંડી પડ્યા કે મેં છપૈયામાં જ જણ્યા, ધર્મ ભક્તિને ત્યાં આ લીલા કરી, ફલાણું કર્યું, ઢીકનું કર્યું, આ બધી વાત મહારાજ કરવા મંડી પડ્યા. ત્યાંથી અયોધ્યા ગયા, અને અયોધ્યામાં આ લીલાઓ કરીને ત્યાં કરીને બધું એ વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી ફરી પૂછ્યું કે મારે ત્યાંથી અમે વનમાં ગયા, અને વન બીચમાં નવલખામ ગયા, નવલખા યોગીને મળ્યા, અને ત્યાંથી આ બાજુ પૂર્વમાં ગયા, અને પછી જગન્નાથપુરી ગયા, અને ત્યાં બધાનો આ રીતે દર્શન આપ્યું અને સુખ આપ્યું. અને પછી બધા રામેશ્વર ગયા, અને બધા તીર્થોની વાત કરી નાખી, તીર્થોનું બધું વર્ણન કર્યું. પછી આ પ્રમાણે આ વાત કરી તો મહારાજ બીજા નામે મારે ફરી વાત પૂછી, શાંતિ થાય ઉપાય કરો. મુક્તાનંદ સ્વામી પેલી લીલા ચરિત્રની વાત કહેતા છે શાંતિનો. પછી ત્રીજી વખત વળી વાત કરી કે અમે અહીંયા રામાનંદ સ્વામીને મળ્યા, તમારો મેળાપ થયો, ને આ બધું તમારી સાથે બધી વાતો ચીતો આનંદ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે હું પૂછું છું શાંતિ માટે, ને આ વાત કરે છે અવરી વાત ચાલે છે કે હું એમને શાંતિ માટે પૂછું. આ તો એમની મહિમાની લીલા ચરિત્રની વાતો જ કરવા માંડે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આ ગયો, અહીં ગયો, ફલાણે ગયો, ઢીક નહીં ગયો, અમુક ગયો. એટલે ના સમજાયું. પછી મહારાજ ફરી પૂછ્યું કે મારે કે આવો જાઓ ગુજરાતમાં, આંબા પાક્યા છે ખરેખર અત્યારે, હરિપ્રકાશ આંબા પાક્યા છે, તમારે કેરીઓ ખાવાનું મજા કરો, ઠંડક થઈ જાય, ખરે ચશ્મા ઠરી જાય. હા, એટલે કહેવાનું છું કે મુક્તાનંદ સ્વામી મારે કહ્યું જાઓ ત્યારે ત્યાં તમને બધો આનંદ થશે ને સુખ મળશે. પછી મહારાજ આજ્ઞા એટલે જવું તો પડે ને, કે ના પડાય, આજ્ઞા એટલે જવું જ પડે, એમ પછી પાછું ના વરાય. એટલે તે પ્રમાણે ના અત્યારે નહીં જવાનું, તો વાર છે, કથા સાંભળો નિરાંતે. પછી કહેવાનું છું કે એ પ્રમાણે અત્યારે સિઝન અહીં છે, પાછી બે મેળવાળું છે ખરેખર. એટલે કહેવાનું છું. પછી નિત્યાનંદ સ્વામી મળ્યા કે કેમ એકાએક મહારાજની આજ્ઞા છે, શું મેં આ પૂછ્યું ને એમને આ કહ્યું, એટલે મેં કહ્યું એમ તો કે જાઓ ત્યાં. નિત્યાનંદ સ્વામી કે તમે સમજ્યા નહીં, આમાં શાંતિ છે. એ મહારાજ જે વાત કરે છે એમના લીલા ચરિત્રની, એમાં શાંતિ છે, માટે વળો પાછા આયા. મહારાજ મુક્તાનંદ સ્વામી કેમ કે સમજ્યા, તમારે કંઈ સમજાય તો બેહો, આવો, હવે કંઈ વાંધો નથી, સમજાય તો બેસી જાઓ, આ વાત સાંભળો ને બધું કરો. ત્યારે કહેવાનું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરો કે તમારો ઈષ્ટદેવ હું, તમારા લીલાચરિત્રના ગ્રંથો તમારે કરવા. કારણ કે આ પ્રમાણે આપણા જે ઉપાસકો જેના હોય એને એના ગ્રંથથી સમાસ થાય, એને પુષ્ટિ થાય, એને આનંદ થાય, ને એમાં સુખ આવે, ને શાંતિ આવે. એટલે આપણે મહારાજના ચરિત્રો સાંભળીએ તો આપણને કેટલું સુખ આવે, શાંતિ ને આનંદ આવે. શાસ્ત્રીમાં યોગીમાની વાતો થાય તો આપણને આનંદ આવે કે ના આવે. આ બીજા ઘણા મહાત્માઓની વાત થતી હોય, પણ આપણને ઠીક છે વાત છે, પણ એમાં આપણને આનંદ ના આવે, કે આપણને સમાસ પણ થાય ને આપણી જે નિષ્ઠા સમજણ દ્રઢ થવી હોય એમાંથી ન થાય.
પણ આપણા ગુરુની જ્યારે વાત સાંભળે ત્યારે આપણે વિશેષ એમાં દ્રઢતા મમતા બધી વસ્તુ થઈ જાય. એમ શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રો છે એ સાંભળવાથી આપણને સુખને સુખ આવે. આપણા સંતોએ લખ્યા છે એ મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્ર કે સામાન્ય કે વિશેષ હોય, પણ એ મહારાજ નાવા જ્ઞાન લીલા કરી એ પણ આપણને આનંદ આવે. મારા સૂતા હોય ને જે વાત કરતી એ પણ લીલા આવે, જમતા હોય બેઠા હોય ને કંઈ વાતો ચાલતી એ પણ આનંદ આવે. એટલે બધી સામાન્ય વસ્તુ હોય પણ છતાં આપણને એનો સુખ આવે કે આપણા ઈષ્ટદેવ છે. એટલે મહારાજે મુક્તાન સ્વામીની વાત પછી કરી અને એ ચરિત્રો એમને ગાયા અને આ બધા ગ્રંથો લખાયા છે. એટલે કહેવાનું છે કે એમાં આપણને શાંતિ આવે. એટલે ભગવાનની જે કથા છે એ સર્વ પ્રકારે બહુ દુઃખને હરનારી છે અને સુખને કરનારી છે. શાંતિ આપનાર જો એ છે. માટે જ્યારે એટલા માટે શાસ્ત્રીમાં આ ગ્રંથ વંચાવતા એનું કારણ શું કે આમાં શાંતિ છે કે આપણને કંઈ પણ શરીરમાં પીડા હોય, દુઃખ હોય, મનની પીડા હોય કે બીજી કંઈ પણ વસ્તુ હોય તો આપણે આ ભગવાનની કથા સાંભળો એટલે એમાં શાંતિ થઈ જાય અને આપણને શાંતિ આનંદ થઈ જાય. એટલે આ ચરિત્ર ગ્રંથો સાંભળવાથી આપણને સુખ શાંતિ આવે. બહારની કંઈ ઉપાધિ હોય, બહારનો કોઈ વિક્ષેપ હોય તો બહુ વિક્ષેપ નીકળી જાય અને શાંતિ થઈ જાય. એટલે સુખ કરનારી છે. એટલે આવી સારી કથા અનુપમ છે જે પ્રગટ ઉપાસીજનને આ વસ્તુ સાંભળવાથી સુખ થાય પણ બીજાને એનું સુખ થાય નહીં. એટલે કહે છે કે એવા જે પ્રગટના ઉપાસક છે ત્યારે આપણે તો શ્રીજી મહારાજ આપણે કહ્યું ને કે આપણે બધા પ્રગટના હોય છે. આપણે શ્રીજી મહારાજ કંઈ ગયા નથી. શ્રીજી મહારાજ જે છપૈયામાં જન્મ્યા એ શ્રીજી મહારાજ અનેક લીલા ચરિત્રો ગ્રંથો કરી, મંદિરો કર્યા, સંતો આચાર્યો કર્યા, આવો સત્સંગ ફેલાવ્યો, બધું કર્યું છે. એ પછી કંઈ 49 વર્ષ રહી અને ગઢપુરની અંદર ચાલ્યા ગયા એવું નથી. એ ભગવાન પાછા સંત દ્વારા ગુણાતીત દ્વારા પાછા પ્રગટ છે અને આપણને સુખ ને કથા અને વાર્તા મળે છે. એટલે આ ચરિત્રો આપણને આનંદદાયક થાય કે ના થાય એવો જો ભાવથી આપણે આ કરીએ તો આપણને સુખ શાંતિ બધી પ્રાપ્ત થાય છે. ત્યારે એ પ્રમાણે આ ગ્રંથનો મહિમા સમજીને આપણે આ કરવાનું છે. એટલે નિષ્કાંત સ્વામીએ આ ગ્રંથની આ વાત કરીને હવે આગળ પછી આ ભગવાનનો મહિમા વાત કરી, ભગવાનની પાસે આવી એમને વંદના કરી, સાથે ભગવાનને એવી પ્રાર્થના પણ કરી કે આ ગ્રંથ મારો પૂરો થાય, મને એવું બળ આપજો. હવે હું તો બેસી ગયેલો છું પણ એવું મારા દ્વારા સારું કાર્ય થાય એવી પ્રાર્થના કરી અને હવે સંતનો પણ આશીર્વાદ લે છે. પાછા સંતના આશીર્વાદ ભગવાનની કૃપા લેવી પણ સંતના આશીર્વાદ પાછા લેવા. એમને એમ દોડ ના કરું. તારે કહેવાનું શું કે સંતનો આશીર્વાદ લેવો એને માટે પાછું આ નિષ્કાંત સ્વામી કહે છે કે ભગવાનને તો આપણે કર્યું પણ પાછા ભક્તનું ના કરીએ તો પાછું અધૂરું રહી જાય. એટલે એ વાત પાછી કરે છે. શું કહે છે? સર્વે સંત સુજાનને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમ વિઘ્ન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. નિષ્કાંત સ્વામી કે આ બધાને હું પ્રથમ સંતને પાયે લાગુ છું, એમના આશીર્વાદ મેળવું છું કે આ ગ્રંથને આદરું, એમાં વિઘ્ન કોઈ આવે નહીં અને સંત કૃપાથી સુખ ઉપજે. સંતની કૃપાથી જ આપણને સુખ થાય છે. એ સંત પછી બધા ફરતા સંતોની વાત નથી, આ ગુણાતીત સંતની વાત થાય. કારણ નિષ્કાંત સ્વામીએ દ્રષ્ટિ પહેલેથી જ રાખેલી છે સાચા સંતની અને એમને સાચા સંતના બધા લક્ષણ પણ લખ્યા છે. સાચા સંતના અંગ યધાને રે જોઈ લેવા જીવન લે એમ એમના સતપદી એટલે 64 પદીમાં પણ બધી વાત કરી છે અને આ બધું વર્ણન કર્યું છે. એટલે એ દ્રષ્ટિ એમને હંમેશા રાખીને દરેક પોતાના ગ્રંથોમાં એવા સાચા સંતની વાત લખી છે. પણ ગમે તે બધા સંતોની વાત નથી. સંત ભગવે સરખા છે પણ એની અંદરના જે લક્ષણ છે એ જુદી વસ્તુ છે. એટલે ગુણાતીત સંત જેને કહી શકાય એવા સંતની કૃપાથી સુખ ઉપજે, એના આશીર્વાદથી આપણું કામ થાય છે અને સંત કૃપાથી આપણું બધું કાર્ય થાય. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ, ભગવાનને પામવું છે એ સંત દ્વારા પ્રમાય છે. મહારાજે કહ્યું મોક્ષનું દ્વાર સંત બતાવ્યા કે નહીં પ્રથમ 54માં. સત્સંગથી વશ થાય છે. મધ્ય 54માં કહ્યું કે સત્સંગથી હું વશ થઉં છું. એટલે વશ થવાને માટે પણ એમને એ ઉપાય બતાવ્યો છે. એટલે આ રીતે સંતની કૃપાથી બધું કાર્ય થાય છે અને મહારાજ એટલા માટે આ અક્ષરધામમાંથી ગુણાતીતને પોતે લાવ્યા, પોતાના સંત પાસે સાથે લાવ્યા છે કે આવા તમને બનાવવા છે અને મારી સેવામાં રાખવા. એટલે સંતના જો આશીર્વાદ મેળવશો તો મારો મહિમા, જો ગુણાતીત સ્વામી આપણને ન મળ્યા તો મારાનો જેવો છે મહિમા કોણ સમજાવે?
કે આજે સ્વામીની વાતોમાંથી શ્રીજીમાંનો જેવો છે એવો મહિમા એમના થકી સમજાય. સર્વોપરી, સર્વઅવતારના અવતારી, સર્વકારણના કારણ, અક્ષરના અતિ દિવ્ય આ બધી વાતો છે એ સ્વામી આપણને બહુ નિધડક રીતે કહી છે, નિડર રીતે કહ્યું છે. કારણ કે એમને એનો અનુભવ હતો, સાક્ષાત્કાર હતો અને એ પોતે એનું ધામ હતા, એટલે એમનું જેવું છે એવું એ સારી રીતે સ્વરૂપ સમજતા એ વાત આપણને કરી છે. એટલે એ પ્રમાણે આ ભગવાનને જે આપણે પામવા છે એ પણ સંત દ્વારા પમાય. એટલે સંત એ દ્વાર છે ભગવાનને પામવાનું, અને એ દ્વારે કરીને જ આપણે ભગવાનને પામી શકાય. એટલે સંતના આશીર્વાદથી આપણને કાર્ય આપણું થાય છે એ નિષ્કાળ સ્વયં આપણને બતાવે છે. સંત એ મોક્ષનું દ્વાર બતાવે, ભગવાનને પામવાનું દ્વાર. જે કંઈ હરિદ્વાર જઈએ છે, હરિદ્વાર જવા માટે પણ પહેલાં બધા સંતો મહાત્માઓ ત્યાં જ છે, પછી આગળ જઈએ છીએ હરિદ્વાર કરવા માટે. એટલે કહેવાનું શું છે કે આ ભગવાનને પામવાનું દ્વાર સંત છે. એટલે અહીંયા નિષ્કાળ સ્વામી કહે છે કે સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. ભગવાનનું ધામ પણ જે એના થકી પમાય છે, એ સિવાય ભગવાન પામી શકાતા નથી, ભગવાનનું ધામ પામી શકાતું નથી. માટે સંત કૃપાએ સદમતિ જાગે. જો સારી મતિ પણ એનાથી જ આવે. કે આપણી મતિ કેવી હતી, બધી કૂદકા મારવાની હતી કે નહીં, દોડાદોડ કરવાની હતી કે નહીં, આ જોવું તે જોવું બધું હતું કે નહીં. આ બેઠા છે શાંત, એ તો જોયા છે આપણે, અતિશય આનંદ કરતા હતા, એ અહીં બેઠા છે. ને એટલા ચંચળ હતા કે ન પૂછો. અત્યારે નથી ભૂત નચાવતા, ભૂતા લાવે છે ને બધા એવું. એટલે એવું બધું કાર્ય હતું. પણ આ તો ભગવાને બધું સવળું થઈ ગયું ને. સંત કૃપા એ સવળું થાય, ભગવાનની કૃપાથી સવળા થાય. એટલે પેલું જે બધું હતું નાટક, આ સવળું નાટક થયું ને કે અવળું નાટક હતું. ત્યારે શું એ સંતની કૃપાથી, જોગી બાપાની તો બુદ્ધિ સવળી થઈ કે એમાં ભગવાનને સંતની કૃપાથી આ બધું કાર્ય આપણું થયું છે. ત્યારે કહે છે સંત કૃપા એ સદમતિ જાગે. આપણી મતિ પણ, આપણી મતિ કેવી અવળી છે કે આપણે આ દુનિયાની અંદર જ એવા ફસાઈ જઈએ ને. કંઈ અત્યારે બધા છોકરાઓ કેટલું દુનિયામાં કરે છે કે મતિ જ અવળી ચાલે છે. આમ ઉગમના કે નાથમના ચાલે. પણ આ આપણે અહીં બેઠા છે એટલે સદમતિ આપણી થઈ છે, સારી બુદ્ધિ થઈ છે. ભગવાન સંત રાજી કરવા છે એ સદમતિ, ભગવાન સંતને પ્રસન્ન કરવા છે એ આપણી સદમતિ છે. આ ધર્મ માર્ગે ચાલવું, હજારોને ભગવાનને માર્ગે ચલાવે એ આપણી સદમતિ છે. એટલે એવો બધી મતિ જે આપણામાં બુદ્ધિ આવી છે એ ભગવાનની કૃપાથી આવી. મારે કહે છે ને કે આ પ્રમાણે ભગવાન છે બુદ્ધિયોગ આપે છે. એટલે બુદ્ધિયોગ શું કે ભગવાનને સંત રાજી થાય કરતાં આવડે એ બુદ્ધિયોગ. બાકી બુદ્ધિયોગ નથી. બુદ્ધિયોગ તો દુનિયામાં બધા ઘણા છે. આપણે બધા લંડનમાં રહીને બધું સુખ લે જ ઘણે ખરા, પણ એ બુદ્ધિયોગ નથી. આ બુદ્ધિયોગ એક લંડનમાંથી અહીંયા આવ્યા બુદ્ધિયોગ. એટલે અહીંથી લોકો લંડનમાં જવાના, અમેરિકા જવા, કે બુદ્ધિયોગ નથી કે ત્યાંનું સુખ લેવા જાય છે ને બધા. આપણે લંડનવાળા આવ્યા છે બધા, પણ આપણે શું ઘણા લોકો અહીંથી લંડન ને અમેરિકાનું સુખ લેવા જાય. બુદ્ધિયોગ નથી. એ તો જગતને પૈસા કમાવાનું, વિષય કમાવાનું, વિષયની વાત માટે. જ્યારે આપણે ત્યાંથી અહીંયા આવ્યા છે એ બુદ્ધિયોગ ભગવાને આપણને આપ્યો કે શું ભગવાનને સંતને રાજી કરવા છે. એટલા માટે આપણે અહીંયા આવ્યા છે અને એ સુખ આપણે લેવાનું છે. એ સંત કૃપા એ સદમતિ જાગે. સંત કૃપાથી સદગુણ, સારા ગુણો જે આવે એ પણ એની કૃપાથી. નકર તો કૂદકા મારતા જ હોય, કંઈક ના કંઈક નાચતા હોય. પણ આ સારા ગુણ આવ્યા છે કે આ ધર્મ પાડવાનું મન થાય છે, કથા વાર્તાનું મન થાય છે, ભક્તિ કરવાનું મન થાય, એ ગુણ પણ સારા હોય. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંતની કૃપા થાય સાધુતા પણ આપણી અંદર આવે, એ સિવાય આવે નહીં. એમની આજ્ઞા પાડીએ, એમની રુચિ પ્રમાણે ચાલીએ, એમની મરજી પ્રમાણે ચાલીએ, એમની ઈચ્છા મુજબ ચાલીએ, જેમ કેમ રાજી એમને કરીએ તો સાધુતા બધી આ ગુણાત્યાન સ્વાઈને પ્રદક મારે કે 200 બ્રહ્મ વિદ્યા ભણાય કે એ જ જાગા સ્વાઈ ના કહું. જા એમ કેમ, જા અરે જશો કેમ, જા એમ જ કહેવાનું, આજ્ઞા જ કરવાની, બીજું કંઈ નહીં. ભગતજી મહારાજ એમના પર કુરબાન કે આ દેહ ગુણાતીત ઉપર કુરબાન, બીજો વિચાર નહીં, સંકલ્પ નહીં. ત્યારે એ રીતે આપણે એમના કૃપાથી એ સાધુતા આવે છે, ગુણો આવે છે, આપણામાં નિર્માણીપણું આવે છે, નિસ્વાદીપણું આવે છે. આ બધા ગુણો આવી જાય એટલે એના સિવાય કોઈ પામી શક્યા નથી. સંત સેવ્યા તેને સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, તેને સંત કર્યા રાજી મન. જપ તપ તીર્થ વ્રત વળી, તેને કર્યા યોગ યગન. સર્વે કારજ સારીઓ, જેને સંત કર્યા પ્રસન્ન. આ પ્રમાણે જેને સંતને રાજી કર્યા એને બધા યોગ યજ્ઞ બધું એમાં આવી ગયું. પછી આપણે મારે યોગ યજ્ઞ કરવા છે, મન ધાર્યું છે, પણ સંત કે એક માળા ફેરે તો યોગ થઈ ગયું, તપ થઈ ગયું, વ્રત થઈ ગયું. એના સંતના વચને જે થાય એ બધું સર્વોપરી થાય. પણ આપણે મન ધાર્યું બધું ઘણું જ કરીએ. પણ સંત કે આખા મંદિરનું એકલો કામ કરતો હોય
પણ જો આજ્ઞાથી એક બહેરીને મળા ફેરવે ને તો અધિક છે. એટલે મન ધાર્યું છે કે આખી દુનિયાને સત્સંગ કરાવે, પણ ભગવાનની આજ્ઞાથી, સંતની આજ્ઞાથી એક જીવને કરાવે સત્સંગ, તો અનંત બ્રહ્માંડના જીવોને સત્સંગ કરાયા બરોબર પુણ્ય છે. એટલે અહીંયા કહે છે એનાથી તીર્થ વ્રત બધું યોગ અગન બધું થઈ જાય છે. સર્વ કાર્ય સાર્યું, જે સંત જેને પ્રસન્ન કર્યા એના બધા કાર્યો સર્વ સફળ થઈ ગયા છે એમ આપણે જાણવાનું છે. અને એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. સંતનો મહિમા બહુ કહી દો નિષ્કાંત સ્વામી કે સંત સમાન આ દુનિયામાં કોઈ છે જ નહીં. લો આપણે તો કહે છે ને ભગવાનથી ભગવાનના દાસ અધિક, આપણે રામાયણમાં કહી દીધા છે એમ ભગવાનથી ભગવાનના સંત મોટા છે. સ્વામીએ વાતમાં પણ લખ્યું ને કે ભગવાન કરતાં ભગવાનના સંત મોટા છે. શું, કેવી રીતે મોટા ગયા? કેવા મોટા? ભગવાન એને પોતાના હૃદયમાં ધાર્યા. આ પૃથ્વી કરતાં જળ ને જળ કરતાં વાયુ ને બધું મોટું મોટું કરતાં કરતાં ઠેઠ લઈ ગયા અને અક્ષરધામ મોટું ને એવા જે સંત ગુણાતીત એને પોતાના હૃદયમાં ભગવાન એવા મોટા સમર્થ ધારી શકાય. ગંગાને શિવજીએ ધાર્યા માટે શિવજી મોટા, ગંગાની ધારા સહન ના થાય, એટલે સહી ન શકાય. ત્યારે એટલા માટે સંતે ભગવાનને ધાર્યા છે. માટે પણ લોકો સમજે નહીં કે સંતને કેમ મોટા ગયો. મોટા નથી, મોટા તો ભગવાન જ છે, પણ એવા ભગવાનને પોતાના હૃદયમાં ધાર્યા અને આ બધું કાર્ય કર્યું છે માટે સંત મોટા છે અને એ રીતે એનું કાર્ય થાય છે. ત્યારે બ્રહ્માને કહેવાનું શું છે? આ બધી વાત આપણે કામદુગા કલ્પતરુ પારચિંતામણિ ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, અલ્પ સુખ એમાં રહ્યું મળીને ટળી જાય તે, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ ટળે. શું કહ્યું કે સંત કૃપાથી સુખ ઉપજે. આ પ્રમાણે છે કે કામ દુગા કલ્પતરુ, એનાથી આલોકની વસ્તુ મળે, પ્રાપ્તિ થાય, પણ અક્ષરધામ ન મળે. જે ભગવાનનું ધામ છે માયાથી પર, એ પ્રાપ્ત માયાથી પર તો સંતની કૃપાથી, સંત આશીર્વાદથી સંતરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની. એ માયા પરનું ધામ પામવા માટે તો સંતની કૃપાથી થઈ શકે, એટલે આ સુખ આપી શકે. પણ સંત કૃપાથી સુખ જે રહે અખંડ, એટલે અખંડ રહે ને ખંડિત પણ ના થાય ને અટળ એટલે ટળી પણ ના જાય. એવું સુખ કયું? ભગવાનનું ધામ છે, એ પ્રાપ્ત આપણને થાય. ત્યારે આપણે પણ એવું આ સુખને પામવું છે. નિષ્કાંત સ્વામીએ ભગવાનની વાત કરી, આ સંતના મહિમાની વાત કરી કે આવા સંતને જો આપણે રાજી કરીએ તો આપણને બધું સુખ પ્રાપ્ત થઈ જાય. હવે આપણે આ બધી કથા છે આવતીકાલે થશે. અને અહીંયા આગળ આપણે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાન સ્વામી શ્રી નિષ્કાંત ગુરુજીતે ભક્તધામની મધ્ય મંગલાચરણ કરવી એ નામે પ્રથમ પ્રકરણમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ મહાત્મજમ વસુદેવમ હરિ માધવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય.